મૂળી તાલુકાના સલ્લા ગામે ધાર્મિક જગ્યા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવતા પવન પુત્રવીર હનુમાન દાદાના ભાવિક ભક્તોમાં રોષ જોવા મળ્યો। મૂળી તાલુકાના સરલા ગામે ધાર્મિક જગ્યા પર તંત્રએ બુલડોઝર ફેરવતા પવન પુત્રવીર હનુમાન દાદા ભાવિક ભક્તોમાં રોષ। જિલ્લા પંચાયત પ્રમુખના ગેરકાયદેસર ચણતરને બાકાત રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। સરલા હનુમાનજી મંદિરના વૃક્ષો પણ ધરાશાયી કરવામાં આવ્યા। ગ્રામજનોમાં હનુમાન ભક્તમાં રોષ ફાટી નીકળતા અધિકારીઓએ ચાલતી પકડી। જિલ્લા પંચાયત પ્રમુખ સુરેન્દ્રનગરના ગેરકાયદેસર ચણતર સહિતના બાંધકામ હટાવવા દબાણ દૂર કરવા મામલતદારનો હુકમ છતાં છેલ્લા 6 મહિનાથી તંત્ર છાવરી રહ્યા છે। ગ્રામજનો લગાવ્યો આરોપ। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભાજપના હરિકૃષ્ણ પટેલ અને તેઓના પિતા માજી જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખ બચુભાઈ રામજીભાઈ પટેલના ઈશારે ધાર્મિક સ્થળ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આ જમીન ઉપર પિતા પુત્રનો ડોળો હોય અને જમીન હડપ કરવાની મેલી મુરાદના કારણે બુલડોઝર ધાર્મિક જગ્યાએ ફેરવવામાં આવ્યું। આ સરકારી જમીન સર્વે નંબર 104માં ધાર્મિક સ્થળ હનુમાનજીની જગ્યા પાસે જ આ બચુભાઈ પટેલ અને હરિકૃષ્ણ પટેલ દ્વારા 1100 વાર જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ ખડી દેવામાં વર્ષોથી આવેલ છે। તેનું બાંધકામ ગેરકાયદેસર તેમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી। આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની નોટિસ આપવામાં આવેલ તેમ છતાં રાજકીય આગેવાન હોય ભાજપ પ્રેરિત જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના બચુભાઈ પટેલ પ્રમુખ તરીકે 5 વર્ષ 2010થી 15 સુધી કાર્યકાળ હોય। હાલમાં તેઓના પુત્ર હરિકૃષ્ણ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ચાલુ હોય ત્યારે તંત્ર તેઓની સામે કોઈ પગલાં ભરતું નથી અને ધાર્મિક સ્થળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે તેટલું વ્યાજબી છે। આ બંને પિતા પુત્રની જોડે સરલા સેવા સહકારી જૂથ મંડળમાંથી 1 કરોડ 12 લાખ રૂપિયાની ખેડૂતના નાણાંની ઉચાપતનો કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે। ખેડૂતોના નાણાં ચાઉ કરી ગયેલા છે। રાજકીય ઓથના કારણે કેસ આગળ ચાલતો નથી ત્યારે આ સરકારી સર્વે નંબર 104 વાળી જમીન 1100 વાર હડપ કરી ગયા છે અને હનુમાનજી મંદિરની જમીન હડપ કરવા માટેનું ગોઠવણીપૂર્વક સુવ્યવસ્થિત કાવતરું ગોઠવી તંત્રને આગળ કરી જમીન હડપવા માટે બુલડોઝર ફેરવવામાં આવી છે અને વૃક્ષને પણ પાડી દેવામાં આવેલ ત્યારે હાલ ગ્રામજનો મોટી સંખ્યામાં મૂળી ખાતે મામલતદારની રજૂઆત માટે ઉમટી પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્રેયા, સુરેન્દ્રનગર। મૂળી તાલુકાના સટલા ગામમાં એક હનુમાનજીની ખાલી જગ્યા વાળી અને ઝાડવા રોપેલા હતા। એ ઝાડવામાં આજ અત્યારે મામલતદાર સાહેબ આવી અને પાડી ગયા। પરખે બચુ મંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ એનું બાંધકામ આજથી 5-10 વર્ષ પહેલા છે અને મારી પાસે હુકમ કરેલો છે મામલતદાર સાહેબનો, તમે જોઈ શકો છો। એ મામલતદારે એનું નથી પાડ્યું। અત્યારે મેં મામલતદારને કીધું હતા, મને એમ કે તમે ગેન લિમિટનો એની માટે કેસ કરો એટલે આ ભાજપના પ્રમુખના હિસાબે અમારું તમે મંદિરનો જગ્યા પર પાડી છે અને તમે એમ કહો છો કે અમે રામને મંદિરમાં માનવાવાળા શ્રી ભાજપવાળા તો તમે જગ્યા પાડી છે તો બચુ મંત્રીનું કેમ પડે નહીં? અને બચુ મંત્રી 104 સર્વે નંબર આખો ખરાબો છે અને મામલતદાર સાહેબને વિનંતી કરીને કહું છું કે અમારા ગામમાં ગામતાર, સરપંચ, તલાટી, મામલતદાર, કલેક્ટર બધા થાય 9 ગામતાર આખું પૂજા નાખ્યું છે। અરજી કરેલી છે, અમારી પાસે પુરાવા સાથે છે અને મામલતદાર ખાતા ખનીજવાળા પાસે હપ્તા મોટા લે છે કોલસાના, માટીના। મામલતદારમાં લેવા અને મામલતદારને મારી નમ્ર છે કે તમે બચુ મંત્રીનું પાડજો નકર કાયમી ઉપવાસમાંથી અમે કાઢ 100 જણા ઉતરવાના છે। મામલતદાર ઝાડવા અને મામલતદાર અમારા ઝાડવા પાડીએ છે। મારી પાસે વિડિયો છે, વિડિયો મેકું છું અત્યારે અને મામલતદારે જે આધારે અમારું પાડ્યું છે અમને પુરાવા આપે અને બચુ મંત્રીનો મામલતદારે હુકમ કરેલો છે તો આ સુધી પાડ્યું કેમ નથી? એ જિલ્લા પંચાયતનો પ્રમુખ છે તેમાં એટલે મામલતદાર પણ બેવડી નીતિ રાખે છે। મામલતદારના ખીચામાં પૈસા આવે છે એટલે મામલતદાર જેને ગરીબ બનાવવાનો હેરાન કરે છે અને રાજકારણીના માણસોને હાચવે છે એટલે તાત્કાલિક કલેક્ટર સાહેબ મારી મામલતદાર માટે પગલાં લેવાની મારી નમ્ર વિનંતી છે। મૂળી મામલતદાર સાહેબ હટલા જે અત્યારે પાડ્યું છે આ જોઈ શકો છો તમે કે હનુમાનજી પડખે જે પાડી ગયા લીમડાની બધું પાડ્યું છે એ અત્યારે તો ખાલી જમીન હતી, હનુમાનજીનું મંદિર હતું ને એમાં તો લીમડા ખાલી વાવેલા હતા અને તમે જોઈ શકો છો 104 સર્વે નંબર એમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બચુભાઈ રામજીભાઈ એમના છોકરા હરિકૃષ્ણભાઈ એમને પણ મામલતદારે હુકમ કરેલો છે પણ એમનું મામલતદારે પાડ્યું નથી। શું કામ? કારણ પક્ષપાત રાખે છે અને અત્યારે આ જિલ્લા પંચાયતના પ્રમુખ હોવાના કારણે અત્યારે જગ્યા જે હતી જગ્યામાંથી લીમડા જોઈ શકો છો તમે કેટલા લીમડા પણ ખોદી નાખ્યા છે અને પોતે મામલતદાર આવ્યા છે અને મામલતદારે વેરો વંચો કર્યો છે અને અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખનું પાડ્યું નથી કારણ કે એનો તો મામલતદાર હુકમ જ કરેલો છે। અમારી પાસે હુકમ જ છે પણ મામલતદાર પણ હુકમ છે અને તાત્કાલિક આને પાડી દેવું। અને તમે જોઈ શકો છો કે અમારા નવું ગામતર બનાવ્યું છે ત્યાં સરપંચ, તલાટી, મામલતદાર, ટીડીઓ, સર્કલ બધા ભેગા થઈને આખું ગામતર અમારું તો ખોદે નાખેલું છે એટલે તમે જોઈ શકો છો અત્યારે તમે એ ગામતર ખોદી નાખેલું છે અને અત્યારે માટી અમારી સફેદ માટી નીકળે છે એમાં મામલતદાર સાથે પણ હપ્તા લે છે અને મામલતદાર પક્ષપાત રાખી અને આ કાર્યવાહી કરેલી છે એટલે બચુ મંત્રી જિલ્લા પંચાયતના પ્રમુખ છે એનું પણ બાંધકામ પડી જવું પડે। 104 સર્વે નંબરમાં કોઈનું કંઈ છે નહીં, જેટલા બાંધકામ છે એટલું પાડી દેવું પડે કે હનુમાનજીની જગ્યામાં બાંધકામ તો હતું નહીં, ખાલી ફેન્સિંગ હતું એ તમે પાડ્યું છે તો બાંધકામ પણ ભેગું પડી જવું પડે।